જાન્યુઆરીએ ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોની યાદી 29 અને 30 જાન્યુઆરીના મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સીઆર પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે સીએમ હાઉસમાં મળશે 2 દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થતા જાહેર કરાશે ઉમેદવારોની યાદી જૂનાગઢના ઉમેદવારોની યાદી પણ પાલિકાના ઉમેદવારો સાથે જ જાહેર કરવામાં આવશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે રાજકીય પક્ષો પણ હવે તમામ તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે 29-30 જાન્યુઆરીએ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે વધુ માહિતી સાથે કલ્પેશ રાવલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કલ્પેશ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે જે હવે રાજકીય પક્ષો છે તે કેટલી તૈયારીમાં છે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકને લઈશું વધારે વિગત અહીંયા ત્રણ જે મુખ્ય છે એમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનું પણ વલણ કેવું છે એ પણ જોવાનું રહ્યું સૌથી પહેલાં વાત ભાજપની કરીએ તો 30મીની આસપાસ યાદી જાહેર થવાની શક્યતા છે 29-30 પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હોય સામાન્ય રીતે જ્યારે પણ ઉમેદવારોની ચયન પ્રક્રિયા હોય છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળતી હોય છે બોર્ડના સભ્યો ચર્ચા વિચારણા કરતા હોય છે સ્થાનિક કક્ષાએથી ઇનપુટ્સ પણ લેવામાં આવતા હોય છે અને જરૂર પડે તો નિરીક્ષકો અને સેન્સ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવતી હોય છે તો 29-30 ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે તો આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવી રહ્યા છે 12 વાગે પાર્લામેન્ટરી અફેર્સ કમિટી સાથે બેઠક મળશે તેમની અને તમામ જે ભૂતપૂર્વ અને વર્તમાન જે પ્રદેશ કક્ષાના હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહેશે ખાસ સસ્પેન્સ જે યથાવત છે કે શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન થાય છે કે કેમ એ વિશે પણ ચર્ચા થવાની શક્યતા છે આ તરફ આમ આદમી પાર્ટીના જે પ્રદેશ હોદ્દેદારો હતા તે પણ 3-4 દિવસથી દિલ્હી હતા તેઓ પણ પરત ફર્યા છે અને જૂનાગઢમાં પણ અલગથી ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે એ પ્રકારની જાહેરાત ગઈકાલે પણ કરી દેવામાં આવેલી છે આ તરફ અજીત પવાર અને પ્રફુલ્લ પટેલ જૂથ છે એનસીપીનું એ પણ સક્રિય છે અને તેઓ પણ ચૂંટણી લડશે તો શરદ પવાર જૂથ છે તેમણે પણ રાજકીય પક્ષ તરીકેની નોંધણી કરાવી ચૂકી છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે 16મી ફેબ્રુઆરી યોજાવાની છે તેને લઈને રાજકીય પક્ષોની કવાયત તે થઈ ચૂકી છે બેઠકોનો દોર થઈ ચૂક્યો છે અને સ્થાનિક કક્ષાએથી પસંદગી પ્રક્રિયાના સંદર્ભમાં પણ મહત્ત્વની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે